આવી ચૂક્યા છે ત્યારે આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો મહાત્મા મંદિર ખાતેથી કે જ્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે તે ગાંધીનગર પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જે આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો મહાત્મા મંદિર જે મેટ્રો સ્ટેશન તૈયાર થયું છે મેટ્રો ફેઝ 2 ની જે કામગીરી પૂર્ણ થઈ છે તેનું હવે જે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો લોકોનું અભિવાદન છે તે વડાપ્રધાન ઝીલી રહ્યા છે અને લોકોને જોતા ગાંધીનગર વાસીઓને જોતા તેમણે પોતાની ગાડી છે તે ધીમી રાખી અને ધીમી રાખીને હવે વડાપ્રધાન છે તે લોકોનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે જે મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ છે તે અહીંયા થશે તેની સાથે સાથે કુલ 7 જેટલા મેટ્રો સ્ટેશન છે તે અહીંયાથી ખુલ્લા થશે એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં જે મેટ્રો સ્ટેશનના કાર્ય પ્રગતિમાં હતા તે હવે સત્તાવાર રીતે પૂર્ણ કહેવાશે તેની સાથે સાથે જ લગભગ ઉત્તરાયણ બાદ સામાન્ય લોકો માટે મહાત્મા મંદિર સુધીની જે મેટ્રો સેવા છે તે શરૂ કરવામાં આવશે એટલે કે અત્યાર સુધી દૈનિક 1.5 લાખથી વધુ મુસાફરો છે તે મેટ્રોની સવારી કરે છે પરંતુ હવે મહાત્મા મંદિર જે લાઈન છે તે શરૂ થયા બાદ આ મુસાફરોની સંખ્યામાં છે તે વધારો થશે વડાપ્રધાન છે તે હવે મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેઓ જે વિવિધ કામગીરી છે તેનું નિરીક્ષણ કરશે વડાપ્રધાન અહીંયા પહોંચ્યા ત્યારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે લોકો જે અહીંયા હાજર હતા જનમેદની અહીંયા હાજર હતી તેમણે જે બંને હાથમાં તિરંગા અને તિરંગા લહેરાવતા તેમનું અહીંયા સ્વાગત કર્યું છે ત્યારે વડાપ્રધાન છે તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને સત્તાવાર રીતે હવે જે કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીંયા ચાલી રહ્યા છે આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અહીંયા મેટ્રોનું લોકાર્પણ કર્યા બાદ તેઓ સીધા જ રાજભવન ખાતે જશે પરંતુ ખૂબ મહત્વનો આ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં હવે વડાપ્રધાન છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ આપણે કરીશું કેમ કે સ્વાભાવિક રીતે વડાપ્રધાન જ્યારે આવતા હોય તેમને જોવાની ઉત્સુકતા છે તે લોકોમાં અહીંયા દેખાઈ રહી છે અને લોકો એટલા માટે જ અહીંયા હાજર છે આપ જુદા જુદા લોક સાંસ્કૃતિક કાર્યક્રમો જુઓ જે ગુજરાતના જાણીતા છે ગુજરાતથી પ્રખ્યાત છે વડાપ્રધાન અહીંયા આયા આપે જોયા શું કહેશો અમને બહુ જ સારું લાગ્યું કે અમે ગુજરાતને રિપ્રેઝન્ટ કરી શક્યા અમે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી શક્યા પીએમ મોદી અહીંયા આવ્યા અને અમે એમની સામે ડાન્સ કરી શક્યા એ અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ અમે એક્સાઇટેડલી એમની સામે પૂરી એનર્જી સાથે પરફોર્મ કર્યું હોપ સો કે અમે આખા ઇન્ડિયાની પોઝિટિવ એનર્જી એમની સુધી પહોંચાડી હોય 3 કલાકથી પીએમની રાહ જોવાતી હતી ક્યાંક ને ક્યાંક એનર્જી ડાઉન હતી જોયા પછી કેવું છે